મિત્રો, તનતોડ મહેનત કરીને રૂપિયા ભેગા કરીને કે પછી અમુક વીઘા જમીન વેચીને કે પછી બેંક લોન લઈને સંતાનને કેનેડા ભણવા મોકલવા માટે જે મોકલવા ઈચ્છતા હોય તેવા વાલીઓ માટે એક ચિંતાના સમાચાર કેનેડાથી સામે આવ્યા છે. જે અનુસાર સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ એટલે કે STS ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા હવે કેનેડા સરકારે તાત્કાલિક ધોરણથી બંધ કર્યા છે. જેને લઈને ભારત સહિત વિશ્વના 18 દેશોના વિદ્યાર્થીઓને સીધી અસર પડશે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઝડપી પ્રોસેસિંગ વાળી સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ એટલે કે STS સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરી છે. કેનેડાના આ પગલાને લીધે ભારત સહિત 18 દેશોને સૌથી મોટો ફટકો પડશે. તેમાં પણ ભારતને સૌથી વધારે અસર થશે. ઓછા સમયમાં ફાસ્ટ પ્રોસેસને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાસ તો એજન્ટોમાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ STS પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને વિઝા સરળતાથી અને ઝડપથી મળતા હતા, જે તમામ માટે રાહતરૂપ હતું. આ ઉપરાંત STS અંતર્ગત સ્ટુડન્ટ વિઝા ખૂબ જ ઝડપથી મળતા હતા અને લગભગ 100 માંથી 95% વિઝા એપ્રુવ થતા હતા. તારીખ 8 નવેમ્બર 2024 થી IRCC એટલે કે ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા દ્વારા જારી સૂચના અનુસાર આ નિર્ણય 8 નવેમ્બરથી લાગુ થયો છે. મહત્વપૂર્ણ છે કે વિદ્યાર્થીઓને સમયસર કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તે હેતુથી STS ને વર્ષ 2018માં લાગુ કરવામાં આવી હતી અને વિશ્વના 18 દેશો માટે તે લાગુ કરવામાં આવી હતી. તમને થશે કે મિત્રો, આ યોજના હેઠળ કયા કયા દેશને ફાસ્ટ ટ્રેકમાં વિઝા મળતા હતા? તો STS અંતર્ગત ભારત, પાકિસ્તાન, એન્ટીગુઆ અને બરબુડા, બ્રાઝિલ, ચીન, કોલંબિયા, કોસ્ટારિકા, મોરોક્કો, પેરુ, ફિલિપાઇન્સ, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડિયન્સ, ત્રિનિદાદ એન્ડ ટોબેગો અને વિયેતનામમાં નાગરિકો છે તેમને વિઝા પ્રાપ્ત થતા હતા. તેની પાછળનો હેતુ એ હતો કે કેનેડામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની ઇમિગ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂરી થાય અને વિદ્યાર્થીઓને સમયસર તેમના સેમેસ્ટર શરૂ થઈ શકે. ભારતીય હાઈ કમિશનના જણાવ્યા અનુસાર હાલમાં 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. STS હેઠળ 95% અરજીઓ સ્વીકારી લેવામાં આવતી હતી. માત્ર તેનું 4 અઠવાડિયામાં પ્રોસેસિંગ થઈ જતું હતું. પરંતુ હવે જ્યારે STS ને બદલે વિદ્યાર્થીઓની અરજીઓ નિયમિત સ્ટ્રીમ હેઠળ પ્રોસેસ થશે, જેને કારણે વિદ્યાર્થીઓને હવે વધારે સમય આપવો પડશે. આ કાર્યક્રમને કેનેડાએ અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓની કેનેડા અભ્યાસ માટે જવાની ઈચ્છામાં ઘટાડો થશે. તો અનેક લોકો બીજા દેશમાં અભ્યાસની તકો વિશે વિચારી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં જર્મની વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યું છે, ત્યારે IRCC એ વર્ષ 2025 માટે સ્ટડી પરમિટ જારી કરવાની સંખ્યા ઘટાડી છે. 4,37,000 જે કરવામાં આવી છે. આ અગાઉથી 4,85,000 હતી. આ ઉપરાંત એપ્રિલ થી જૂન વચ્ચેના ગાળાની જો વાત કરવામાં આવે તો તેમાં પણ સ્ટડી પરમિટમાં ઘટાડો થયો છે. આ 3 મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 70,340 થી ઘટીને 55,940 થઈ છે. વર્ક પરમિટના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હવે વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જવાનું ટાળી રહ્યા છે. બીજી બાજુ વાલીઓ પણ એમ માને છે કે અંદાજે વાર્ષિક 20,000 કેનેડિયન ડોલર ફી, એર ટિકિટના ખર્ચા, ફૂડ, ગ્રોસરી, હાઉસ રેન્ટ, ઓનલાઈન બુક પરચેઝના ખર્ચા, દર મહિને મોબાઈલ અને ડેટા રિચાર્જ, ઇન્ટરનેટના ભાડા, પબ્લિક ટ્રાન્સપોર્ટના ખર્ચા વગેરે કર્યા પછી પણ જો ત્યાં પાર્ટ ટાઈમ જોબ ના મળતી હોય તો તેને ખર્ચા જ કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ નહીં. આ ઉપરાંત જો ભારતમાં બેંક લોન લીધી હોય તો તે સમયસર ભરવાનું ટેન્શન પણ વિદ્યાર્થી અને વાલી બંનેને રહેતું હોય છે. હાલના નિયમ અનુસાર કેનેડામાં ભણતો ઇન્ટરનેશનલ વિદ્યાર્થી અઠવાડિયામાં વધુને વધુ 24 કલાક કામ કરી શકે છે, જેમાં તેનો ખર્ચો ના નીકળે. તેનાથી વિશેષ બાબત એ છે કે 24 કલાક પણ કામ બજારમાં મળતું જ નથી. આ ઉપરાંત જાન્યુઆરી 2023 થી નવી સ્ટડી પરમિટ અને અરજીઓ માટે વિદ્યાર્થીએ GIC જેને ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ કહેવામાં આવે છે તેની રકમ $10,000 થી વધારીને 20,635 કેનેડિયન ડોલર કરવામાં આવી છે. એનો મતલબ એમ થયો કે પહેલા જ્યારે લગભગ જે રકમ 6 લાખની આસપાસ ખર્ચ થતો હતો તેની બદલે હવે 13 લાખ રૂપિયા તે માટે અગાઉથી બેંકમાં જમા કરાવવા પડશે. આગામી વર્ષે ઓક્ટોબર 2025માં જ્યારે કેનેડાની સંસદની ચૂંટણી યોજાશે ત્યારે ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ્સનો મુદ્દો પણ વધારે વેગ પકડશે તેવી વાત હવે નક્કી છે. મિત્રો, માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપશો.
દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ riboy.in ઓપન કરશો. ધન્યવાદ.